નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન કાર્યક્રમમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કૃષિ વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ખેડૂતો અનેકવિધ પ્રયત્ન કરતા હોય છે. તેમ છતાં અમુક બાબતો, અમુક અવરોધક પરિબળો એવા હોય છે કે જેમાં ખેડૂત મિત્રોને વધુ જહેમત લેવી પડતી હોય છે અને તેમ છતાં પણ તેમાંથી સમસ્યામાંથી નિરાકરણ મળતું નથી. એમાંની એક બાબત છે નીંદણ. નીંદણ એક એવી બાબત, એવું અવરોધક પરિબળ છે કે જેને રોકવા માટે ખેડૂતો ઘણા બધા પ્રયત્ન કરે છે, તેમ છતાં જોઈએ તેવી સફળતા પ્રાપ્ત નથી કરી શકતા. તો મિત્રો, આ નીંદણના વૈજ્ઞાનિક ઢબે જો નિયંત્રણ કરવામાં આવે તો ખેડૂતોને આ બાબતમાં થોડી ઘણી રાહત મળે. તો આજના આપણા કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ ચોમાસુ પાકોમાં સંકલિત નીંદણ નિયંત્રણ વિષય પર. અને આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર MP ચૌધરી સર, કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે કૃષિ મહાવિદ્યાલય સરદાર કૃષિનગર, તાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, થરાદ ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર ડૉક્ટર MP ચૌધરી સર. કૃષિ દર્શન કાર્યક્રમ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચૌધરી સાહેબ, ચોમાસુ પાકોમાં સંકલિત નીંદણ નિયંત્રણ, આજે અમે આપની પાસેથી ઘણી બધી માહિતી મેળવીશું. તો કાર્યક્રમના પ્રારંભના તબક્કે એક જ પ્રશ્ન કે સંકલિત નીંદણ નિયંત્રણ, જેના વિશે આજે આપણે આખી ચર્ચા કરવાના છીએ. તો આ સંકલિત નીંદણ નિયંત્રણ શું છે? સંકલિત નીંદણ નિયંત્રણની જો વાત કરું તો સૌથી પહેલાં ખેડૂત મિત્રો, ચોમાસુ પાકોની અંદર બીજી બધી ઋતુઓ કરતાં સૌથી વધુ જો નીંદણનો વિકટ પ્રશ્ન રહેતો હોય તો એ છે ચોમાસુ પાકોના નિંદામણોથી. તો સૌથી પહેલાં સંકલિત નીંદણ નિયંત્રણની અંદર આપણે સંકલિત નીંદણ નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ, જેમ કે ભૌતિક નિયંત્રણ, રાસાયણિક નિયંત્રણ, જૈવિક નિયંત્રણ, લેસર કિરણોથી થતું નિયંત્રણ, યાંત્રિક સાધનો દ્વારા થતું નિંદામણનું નિયંત્રણ કરી અને આપણે વિવિધ પદ્ધતિઓનો સમન્વય રીતે ઉપયોગ કરી અને જો નીંદણને નિયંત્રણ કરીએ તો એને આપણે સંકલિત નીંદણ નિયંત્રણ કહીશું. બરાબર છે સર, ખૂબ જ સરસ શોર્ટ એન્ડ સ્વીટ આપણે વ્યાખ્યા આપી કે સંકલિત નીંદણ નિયંત્રણ શું છે. હવે આપણે એની વિવિધ પદ્ધતિઓ જાણીએ, ઉપચાર જાણીએ, પહેલાં રોગ શું છે એ જાણી લઈએ તો વધારે સારું એવી કહેવત છે. તો આપણા ગુજરાત રાજ્યની અંદર ચોમાસુ પાકોની આપણે વાત કરી રહ્યા છીએ, તો મુખ્યત્વે કયા કયા નીંદણો છે તે જોવા મળતા હોય છે? ચોમાસુ પાકોની અંદર આપણે વાત કરી કે નિંદામણથી જે ખેતીની અંદર થતું નુકસાન છે એ 36.5% જેટલું જે ખેતીની અંદર પાક ઉત્પાદનમાં જે નુકસાન થાય છે એ સીધી રીતે નિંદામણથી થતું હોય છે. અને એમાં આપણા ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો મોટાભાગના નિંદામણો જે છે એ ચોમાસામાં થતા હોય છે, જેમ કે આરોતારો, ભૂમશી, ભારબી, દૂધેલી, ચીઢો, બરુ, ધરો, કાગડાસિંગ, ચંદનવેલ, આમ અનેક પ્રકારના નિંદામણો જે છે એ ચોમાસુ ઋતુની અંદર આપણને જોવા મળતા હોય છે. બરાબર છે, એટલે કે નીંદણ વધુ પડતું જે ઉપદ્રવ થાય એની આ મુખ્ય ઋતુ જ ચોમાસુ ઋતુ છે. આપના જણાવ્યા પ્રમાણે આપે જણાવ્યું કે વિવિધ પ્રકારના નીંદણો છે ચોમાસાની ઋતુમાં આવી જતા હોય છે અને ખેડૂતોને એમના પાકમાં નુકસાન કરતા હોય છે. તો હવે આપણે આગળ વધારીએ એ વાતને, તો સંકલિત નીંદણ નિયંત્રણ છે એની વિવિધ પદ્ધતિઓ હોય તો એ કઈ કઈ છે? સંકલિત નીંદણ નિયંત્રણની વિવિધ પદ્ધતિઓની જો વાત કરીએ તો સૌથી આપણે એને બે ભાગની અંદર વેચીશું. પહેલું તો છે અવરોધક ઉપાયો કે જે તકેદારીના પગલાં, અને બીજું છે પ્રતિરોધક ઉપાયો કે જે નિયંત્રણના પગલાં છે. અવરોધક ઉપાયો એટલે નિંદામણ આપણા ખેતરની અંદર આવે એની પહેલાં આપણે એનું નિયંત્રણ કરવાનું છે, એટલે કે પાણી પહેલાં એના જેવી વાત છે. તો અવરોધક ઉપાયની અંદર સૌથી અગત્યનું આપણે ખેડૂત મિત્રો ધ્યાનમાં રાખવાનું છે કે જે પણ તમે બિયારણ વાવણી માટે ઉપયોગમાં લો છો એ શુદ્ધ, પ્રમાણિત અને નિંદણ મુક્તિ બીજ જે મુક્ત હોવું જોઈએ એવા બિયારણની પસંદગી કરવી. ઉનાળાની અંદર ઊંડી ખેડ કરવી, જેથી જમીનમાં ઊંડાઈએ રહેલા નિંદામણના બીજ કે એની ગાંઠો જમીનની સપાટી પર આવતા સૂર્યપ્રકાશની હાજરીની અંદર એ નિષ્ક્રિય થશે. ત્યારબાદ સારું કોવાયેલું છાણિયું ખાતરનો ઉપયોગ કરવો. આવી રીતે અવરોધક ઉપાયોને જો આપણે શરૂઆતથી જ જો આપણે એની કાળજી લઈએ તો આપણા ખેતર સુધી એ નિંદામણ આવશે નહીં અને એનો ફેલાવો થશે નહીં. પ્રતિરોધકની જો વાત કરીએ તો નિંદામણ આપણા ખેતરમાં આવી ગયા બાદ કઈ કઈ કાળજી રાખવી, તો સૌથી પહેલાં નિંદામણનો આપણે એની વૃદ્ધિની ખાસિયતો કયા પ્રકારની છે, એનું જીવનકાળ કયા પ્રકારનું છે, તેમજ એનો ફેલાવો કઈ રીતે થાય છે, આ સૌથી અગત્યનું છે. જો આપણે નિંદામણને નીંદણ નિયંત્રણ આપણા ખેતરમાં કરવું હશે તો સૌથી પહેલાં આપણા ખેતરની અંદર આપણે કોઈ પણ પાક
જે હોય એનો ચોક્કસ વૃદ્ધિકાળના સમયગાળા દરમિયાન જો એને આપણે નીંદણ મુક્ત રાખીશું તો આપણને સારું એવું પાક ઉત્પાદન મળશે. જેમ કે ટૂંકા ગાળાના પાકો છે તો શરૂઆતના 30 દિવસ સુધી જો આપણે એને નીંદણ નિયંત્રણ કરશું તો પાછળના તબક્કાની અંદર નિંદામણ જે છે એ પાક સાથે સીધી હરીફાઈની અંદર નહીં ઉતરી શકશે. એવી જ રીતે જે લાંબા ગાળાના પાક છે જેમ કે દિવેલા, તુવેર અને કપાસ જેવા જે કમસે કમ 6 થી 8 મહિના સુધી ખેતરની અંદર ઊભા હોય છે તો આવા પાકોની અંદર શરૂઆતના 60 દિવસ સુધી જો આપણે નીંદણ નિયંત્રણ કરીશું તો એની અંદર આપણને સારું એવું પાક ઉત્પાદન મળશે. જી, ખૂબ જ સરસ વાત કરી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ સંકલિત પાકોમાં સંકલિત નીંદણ નિયંત્રણ વિશેની. આ વિષય પરની ચર્ચા યથાવત છે. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. ચોમાસુ પાકોમાં સંકલિત નિંદણ નિયંત્રણ વિષય પર ડૉક્ટર MP ચૌધરી સર ખરેખર ખૂબ જ અગત્યની માહિતીને માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, વિરામ પહેલાં આપે જણાવ્યું કે નિંદણ નિયંત્રણ માટેની મુખ્યત્વે 2 પદ્ધતિ છે, એક અવરોધક અને બીજી છે પ્રતિરોધક છે. હવે આપણે ચોમાસુ પાકોની અંદર નિંદણ છે એ શરૂઆતથી જ ના આવે, નિંદણ નિયંત્રણ માટે વિશેષ શું કાળજી લેવી જોઈએ? હા, ખૂબ જ સરસ પ્રશ્ન છે. ખેડૂત મિત્રો, જો આપણે શરૂઆતથી જ ચોમાસુ ઋતુની અંદર નીંદણ નિયંત્રણ માટેની કાળજી લેશું તો ખરેખર એના ખૂબ જ સારા પરિણામો આપણને ઉત્પાદનની અંદર જોવા મળશે. તો સૌથી અગત્યનું હું બીજી વાર તમને કહીશ કે તમે જે પણ બિયારણ પસંદગી કરો છો એ નીંદણ બીજથી મુક્ત, શુદ્ધ, પ્રમાણિત થયેલું હોવું જોઈએ. ત્યારબાદ સારું કોહવાયેલું છાણિયું ખાતર, ઉનાળામાં ઊંડી ખેડ કરવી, સેઢાપાળા, ખેતરની વાડ, નીકના પાળિયા, પાણીની જે કેનાલ છે, ત્યારબાદ ખળા, આ તેની આજુબાજુનો વિસ્તાર નિંદામણથી મુક્ત રાખવો. ત્યારબાદ આપણા જે પશુઓ હોય છે જે ચારણ માટે જતા હોય છે, ચરવા માટે, તો ત્યાંના જે પાકટ નિંદામણો આપણા ખેતરમાં ના આવે એના માટે સૌ પહેલાં તો તમારે એવા વિસ્તારની અંદર પશુઓને જવા નહીં દેવા. ત્યારબાદ જે ભલામણ કરેલ રાસાયણિક નિંદામણ નાશકનો જે જથ્થો છે એ ભલામણ મુજબ જ ઉપયોગ કરવો. રાસાયણિક ખાતરો જે છે એને છોડના મૂળ વિસ્તારની અંદર આપવું. ત્યારબાદ ખાસ કરીને જે પ્રીમર્જન્સ જે દવા છે એને આપણે વાવણી બાદ 2 થી 3 દિવસની અંદર પાછા પગે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય ત્યારે આપી દેવી જોઈએ. અથવા તો વાવણી બાદ 20 થી 25 દિવસે જે સિસ્ટેમેટિક જે સિલેક્ટિવ પોસ્ટ ઇમર્જન્સ હર્બિસાઇડ છે એને આપણે ઊભા પાકની અંદર આપવી જોઈએ. આમ વિવિધ આપણે જે છે એ આ રીતના એની કાળજી લેશું નીંદણ નિયંત્રણની તો ખરેખર આપણને ખૂબ જ સારા પરિણામો મળશે. બરાબર છે. કયા પ્રકારની વિશેષ કાળજી લેવી જોઈએ વિશે આપે ખૂબ જ સરસ રીતે માર્ગદર્શન આપ્યું. સર, આપે અગાઉ ચર્ચામાં જણાવ્યું કે સંકલિત નીંદણ નિયંત્રણ આપણે ચોમાસુ ઋતુમાં કરી રહ્યા છે. તેની મુખ્યત્વે 2 પદ્ધતિ છે, અવરોધક અને પ્રતિરોધક છે. એ વિશે તો આપે વાત કરી. હવે આપણા ખેડૂત મિત્રોને ખાસ તો એ વાત જાણવામાં રસ હશે કે આ બંને પદ્ધતિઓમાં ઓછી ખર્ચાળ હોય એવી વિશેષ કઈ પદ્ધતિઓ છે? ખેડૂત મિત્રો, મોટાભાગે આપણે ખેતીની અંદર આ વાત કરતા હોય છે કે ખેતી જે છે એ ખર્ચાની થઈ રહી છે દિવસે દિવસે. ખેડૂત મિત્રો, આપણે ખેતીની અંદર સૌથી મોટો જો કોઈ ખર્ચ જો થતો હોય તો એ આપણે જંતુનાશક દવાઓ અને નિંદામણનાશક દવાઓ પાછળ થતો હોય છે. તો નિંદામણનાશક દવા જ્યારે પણ તમે ખરીદતા હો છો ત્યારે એની પહેલાં તમારે એક વાત મગજની અંદર ધ્યાનમાં લેવી જોઈએ કે એવી કઈ પદ્ધતિ છે કે જેની અંદર આપણે ઓછા ખર્ચે નિંદામણ નિયંત્રણ કરી શકીએ. તો એ છે યોગ્ય પાક પદ્ધતિ. યોગ્ય પાક પદ્ધતિની અંદર આપણે જે છે વાવણીનું અંતર, વાવણીનો સમય અને બિયારણનો દર અને વાવણીની પદ્ધતિ, આને જો આપણે સમજશું તો આપણે ઓછા ખર્ચે નીંદણ નિયંત્રણ કરી શકશું. જેમ કે આપણે વાત કરીએ તો પહોળા ગાળે જે વાવેતર જે થાય છે જેમ કે કપાસ, દિવેલા, તુવેર, જેના 2 હાર વચ્ચે આપણે લાંબુ અંતર રાખીએ છીએ, તો આવા પાકોની વચ્ચે જો આપણે સમયાંતરે આંતરખેડ કરીએ અથવા તો ટૂંકા ગાળાના કઠોળ પાકોનું જો વાવેતર કરવામાં આવે તો એની અંદર સારી રીતે નીંદણ નિયંત્રણ કરી શકે છે. અથવા તો પછી આપણે મલ્ચિંગ દ્વારા પણ જે છે એ નીંદણ નિયંત્રણ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જે છે યોગ્ય પાક પદ્ધતિની અંદર ખાસ કરીને
જો વાત કરીએ તો જે નીંદણ નિયંત્રણની જો જી. કઠોળ વર્ગના જે પાક છે હા. એના ઝડપથી વૃદ્ધિ અને વિકાસ પામે તેવા પાકોનું આપણે જો વાવેતર કરીએ તો એનાથી જે છે એના ઉપર એનું આવરણ બની જાય છે અને ઝડપથી જમીન ઢંકાવાથી જમીનની 1.5-2 સેન્ટીમીટર ઊંડાઈએ પડેલા જે નિંદામણના બીજ છે એને ઉગવાનું જે છે અનુકૂળ વાતાવરણ નથી મળતું. તો આ રીતની જો આપણે યોગ્ય પાક પદ્ધતિથી જો નિંદામણ નિયંત્રણ કરીએ તો ખરેખર ખૂબ જ આપણને જે છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકીએ. ખરેખર સંકલિત નિંદણ નિયંત્રણમાં સૌથી ઓછી ખર્ચાળ પદ્ધતિઓ કઈ છે એ વિશે ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. હવે આપણે ચોમાસુ ઋતુના પાકોની વાત કરીએ છીએ અને એમાં સંકલિત નિંદણ નિયંત્રણની વાત કરી રહ્યા છીએ, ત્યારે ચોમાસુ મગફળીમાં સંકલિત નિંદણ નિયંત્રણ કરવા માટે કયા પ્રકારની વિશેષ કાળજીઓ રખાવવી જોઈએ? ખરેખર આ પ્રશ્ન જે છે હાલમાં આપણી જે ચોમાસું સિઝન ચાલી રહી છે ને જ્યાં મગફળીનું જે મોટાભાગે આમ તો ગુજરાતની અંદર 18 થી 20 લાખ હેક્ટરની અંદર મગફળીનું વાવેતર થાય છે અને મગફળીની અંદર સૌથી મોટો પ્રશ્ન જો જોવા જઈએ તો એ નિંદામણનો છે. અને જો મગફળીની અંદર સમયસર જો નિંદામણ ના કરવામાં આવે તો 33 થી 40% જેટલું પાક ઉત્પાદન ઉપર મગફળી પર સીધી અસર પડતી હોય છે. તો મગફળીના અંદર જો નિંદામણ નિયંત્રણની વાત કરીએ, સંકલિત નિંદણ નિયંત્રણની જો વાત કરીએ તો મગફળીનો પાક જે છે એ 100 થી 120 દિવસ સુધી આપણે ઊભો રહેતો હોય છે ખેતરમાં. તો એના માટે શરૂઆતમાં જ આપણે 2 હાથ નિંદામણ અને આંતરખેડ કરવાની થશે. શરૂઆતના 1.5 મહિના સુધી મગફળીના ખેતરને નિંદણ મુક્ત રાખવા માટે આપણે જે છે પહેલી હાથ નિંદામણ અને આંતરખેડ વાવણી બાદ 20 દિવસે અને ત્યારબાદ બીજી આંતરખેડ અને હાથ નિંદામણ આપણે 40 દિવસે કરવાની રહેશે. પરંતુ આજના સમયની અંદર ઔદ્યોગિકરણના કારણે જે મજૂરોની જે અછત વર્તાય છે અને મજૂરીના દર જે ઊંચા જાય છે એના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતને આર્થિક તંગી પડે છે. અને આવા સમયે જો તમે નિંદામણ નાશક દવાઓનો સહારો લેશો તો ખરેખર એની અંદર ખૂબ જ તમને અસરકારક રિઝલ્ટ મળશે. તો મગફળીની અંદર જો આપણે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો હોય તો વાવણી બાદ 2 થી 3 દિવસની અંદર પેન્ડામિથેલિન 30% EC 500 લીટર પાણીની અંદર 3 લીટર જેટલી દવા મિક્સ કરી અને પાછા પગે ફ્લેટ ફેન નોઝલ દ્વારા તમારે દવા આપવાની રહેશે. અથવા તો તમે વાવણી બાદ 20 થી 25 દિવસે, ઘણા ખેડૂતો એવા છે કે જે ઓરવણ કરી અને વાવેતર કરે છે અને એમને એવું થાય છે કે મારે નિંદામણના એટલા બધા પ્રશ્નો નથી રહેતા, પણ પાછલા તબક્કાની અંદર વાવણી બાદ 20 થી 25 દિવસે જો તમે દવા આપો છો તો તમને એની અંદર ક્વિઝાલોફ ઓફ ઇથાઇલ જે છે 5% EC એ 10 લીટરના પંપની અંદર 22.5 ml પ્રમાણે લઈ અને તમારે છંટકાવ કરશો તો એની અંદર પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થશે અને જે ઘાસ વર્ગના જે નિંદામણો છે એ સારી રીતે નિયંત્રણ એની અંદર મેળવી શકીશો. તો આ પ્રકારના તમે જે છે એ ભૌતિક નિયંત્રણની સાથે સાથે તમે રાસાયણિક નિયંત્રણ પણ જો કરશો તો મગફળીની અંદર સારું એવું ઉત્પાદન તમને મળશે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ચોમાસુ પાકોમાં સંકલિત નિંદણ નિયંત્રણ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. ચોમાસુ પાકોમાં સંકલિત નિંદણ નિયંત્રણ વિષય પર આજે આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર MP ચૌધરી સર, કે જેઓ આપણને ખૂબ જ અગત્યનું માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, સોઇલ સોલરાઇઝેશન એટલે શું અને આપણે જે આ ચોમાસુ પાકોમાં સંકલિત નિંદણ નિયંત્રણની વાત કરી રહ્યા છીએ એમાં એનો વિશેષ શું ઉપયોગ છે? સોઇલ સોલરાઇઝેશન એટલે જમીનનું સૌરીકરણ કરવું, જેની અંદર પારદર્શક પાતળી પ્લાસ્ટિકની શીટ જમીન ઉપર પાથરવામાં આવે છે અને જેની અંદર સૂર્યના કિરણો જવાથી એ જમીનનું તાપમાન વધે છે. તો આ એક આખી પ્રોસેસ જે છે, જે પદ્ધતિ છે, જેને સોઇલ સોલરાઇઝેશન કહેવામાં આવે છે. બરાબર છે. હવે એની ઉપયોગિતા શું હોય છે? સોઇલ સોલરાઇઝેશનની જો વાત કરીએ તો સોઇલ સોલરાઇઝેશન કરવાથી ખાસ કરીને જ્યારે સૂર્યમાંથી નીકળતા જે ટૂંકા તરંગો પારદર્શક પ્લાસ્ટિકમાંથી પસાર થઈ અને જમીન ઉપર પડતા હોય છે અને જમીનમાંથી નીકળતા સૂર્યના લાંબા તરંગોને આ પારદર્શક પ્લાસ્ટિક અટકાવવાનું કામ કરે છે. આનાથી જે છે પ્લાસ્ટિક અને જમીન વચ્ચેનું જે વાતાવરણ છે એના તાપમાનમાં વધારો થવાથી જમીનની અંદર રહેલી જે જમીનજન્ય ફૂગો છે અને જમીનના 1.5-2 સેન્ટીમીટર ઊંડાઈએ પડેલા નિંદામણના બીજની સ્ફુરણ શક્તિ નિષ્ક્રિય પામે છે. સાથે સાથે જમીનમાં રહેલો જે ભેજ જે છે એ વરાળ સ્વરૂપે
પ્લાસ્ટિકની સીટ ઉપર બેસવાથી એ જે ભેજ છે એ સમયાંતરે ટીપે ટીપે જમીનની અંદર પડે છે, જેથી લાંબો સમય સુધી જમીનની અંદર ભેજ સંગ્રહ ક્ષમતા જળવાઈ રહે છે. વધુમાં સંશોધન આધારિત પરિણામોને આધારે એવું જાણવા મળ્યું છે કે સોઇલ સોલરાઇઝેશન ખાસ કરીને ધરુવાડિયા, ગ્રીન હાઉસ અને બાગાયતી પાકોમાં જો કરવામાં આવે તો ધરુની જો વૃદ્ધિ અને વિકાસ છે એ ખૂબ જ સારી રીતે થાય છે અને જમીનજન્ય ફૂગો અને નિંદામણથી ખૂબ જ સારી રીતે આપણે એની અંદર નિયંત્રણ મેળવી શકીએ છીએ. બરોબર છે. આપણે વિવિધ પાકોની અંદર નીંદણ નિયંત્રણની વાત તો કરીએ છીએ, પરંતુ એ પહેલાં પણ એક અગત્યનો પ્રશ્ન છે કે એવો કયો સમયગાળો છે કે જેમાં ખેતરને નીંદણ મુક્ત રાખવું જોઈએ કે જેનાથી ખેડૂતો છે વધુ પાક ઉત્પાદન મેળવી શકે? ખેડૂત મિત્રો, દરેક પાકનો એક ચોક્કસ સમયગાળો હોય છે અને આ સમયગાળા દરમિયાન એ પાકની જે વૃદ્ધિ અને વિકાસ જે છે એ ઝડપી થતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નિંદામણ જે છે આ સમયગાળા દરમિયાન પાક સાથે સીધી હરીફાઈ કરે છે. જેમ કે ખોરાક, પાણી, સૂર્યપ્રકાશ તેમજ પોષક તત્વો જે છે પાક સાથે આ બધા તત્વો સાથે સીધી હરીફાઈ કરે છે. તો કોઈ પણ પાકની અંદર તેના શરૂઆતના 1/3 1/4 જે સમયગાળો છે, આમ તો પાકના કુલ આયુષ્યના સમયગાળાના પ્રમાણમાં આ સમયગાળો ખૂબ જ ટૂંકો છે. તો આ સમયગાળા દરમિયાન જો નીંદણ નિયંત્રણ કરવામાં આવે તો પાછલા તબક્કાની અંદર નિંદામણ જે છે એ પાક સાથે સીધી હરીફાઈ નથી કરી શકતો. ઉદાહરણ તરીકે દિવેલા, કપાસ અને તુવેર જે છે એ લાંબા ગાળાના પાકો છે. દિવેલા જે છે 8 મહિના સુધી ખેતરમાં રહે છે. તો શરૂઆતના વાવણી બાદ 15 થી 60 દિવસ સુધી જો આપણે દિવેલા અને તુવેરની અંદર જો આપણે નીંદણ નિયંત્રણ કરીએ આંતરખેડ અથવા તો હાથ નિંદામણ દ્વારા, તો પાછલા તબક્કાની અંદર જે છે એ નિંદામણની સીધી અસર પાક ઉપર પડતી નથી. તો શોર્ટમાં કહીએ તો ટૂંકા ગાળાના પાકો માટે શરૂઆતના 30 દિવસ સુધી આપણે નિંદામણ મુક્ત જે છે ખેતર રાખવું જોઈએ અને લાંબા ગાળાના જે પાકો છે એના માટે શરૂઆતના 60 દિવસ સુધી આપણે ખેતરને નિંદામણ મુક્ત રાખવું જોઈએ. જી સર, ખૂબ જ સરસ વાત કરી. હવે નીંદણનાશક દવા છે એ ભલામણ કરેલા જથ્થા કરતાં જો વધુ પ્રમાણમાં છે કોઈ ખેડૂત મિત્ર ઉપયોગ કરી લે તો કયા પ્રકારનું નુકસાન થાય? આ ખૂબ જ અગત્યનો સવાલ છે, કારણ કે આપણે કોઈ પણ રાસાયણિક જ્યારે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે એ વાત ખૂબ જ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે જે નિંદામણનાશક દવા આપીએ છીએ એ દવાની કોઈ વિપરીત અસર તો નથી થતી આપણા, કારણ કે ઘણીવાર એવું થાય છે કે આપણે સારા માટે જે છે એનો વપરાશ કરતા હોઈએ છીએ પણ એની અવળી જે છે આપણને એની અસરો મળતી હોય છે. તો સૌથી અગત્યનું છે, જ્યારે પણ તમે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરો તો એની સાથે જે લેબલ ઇન્ફોર્મેશન છે કે જે સાહિત્ય આપ્યું છે એને વાંચી અને એને કેટલા પ્રમાણમાં નિંદામણનાશક દવાનો જે ઉપયોગ કરવાનો છે અને કયા સમયે કરવાનો છે આ ખૂબ અગત્યનું છે. જો તમે નિંદામણનાશક દવા એ પાકની અવસ્થા પહેલાં કે પાછળ નાખશો તો એની સાથે ફાયદા સાથે એના ઘણા બધા ગેરફાયદા પણ થશે. તો સૌથી અગત્યનું નિંદામણનાશક દવા જે છે ભલામણ કરેલા જથ્થા પ્રમાણે અને ભલામણ કરેલ સમય અનુસાર જ આપવી. ત્યારબાદ નિંદામણનાશક દવા જ્યારે જો વધુ પડતી જમીનની અંદર જશે તો જમીનમાં રહેલા જે સૂક્ષ્મજીવો છે, જે અળસિયા છે, એમના ઉપર એની અસર પડશે, જેનાથી પાક ઉત્પાદન પર માઠી અસર પડશે. ત્યારબાદ ઘણી વખત એવું થાય છે કે ભલામણ કરેલ જથ્થા કરતાં જ્યારે વધુ દવા પડી જાય ત્યારે ત્યારબાદનો જે પાક જે છે એ પાકના ઉગાવા પર પણ જે છે એ દવાની અસર થતી હોય છે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને જ્યારે નિંદામણનાશકની વાત કરવામાં આવે તો ભલામણ કરેલા જથ્થા પ્રમાણે જે છે એની ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે. ખૂબ જ આ વાત અગત્યની છે, જરૂરી છે કે રાસાયણિક ખાતરનો જે ઉપયોગ કરે અથવા તો દવાઓનો ઉપયોગ કરે એનો મેઇન જે છે એ નીંદણ નિયંત્રણ માટે થવું જોઈએ, મુખ્ય પાકને અસર ના થવી જોઈએ. તેમ છતાં પણ નીંદણોથી ખેતીમાં થતાં માનવીય જે સ્વાસ્થ્ય છે તેમજ પર્યાવરણ છે એને કયા કયા નુકસાન થાય છે? આમ તો નિંદામણ જે છે એ ખેડૂતનો અજાત શત્રુ છે અને છુપો દુશ્મન કહીએ તો પણ ચાલે. નિંદામણથી જે છે એ પાક ઉત્પાદન પર તો 33 થી 40% જેટલું ઉત્પાદનમાં ઘટ તો પડે જ છે, પણ સાથે સાથે જે આપણી માતાઓ અને બહેનો જે છે જે ખાસ કરીને સીધી રીતે ખેતીની સાથે પશુપાલનના વ્યવસાયની અંદર જોડાયેલ છે અને આ જે છે એ નીંદણને એક પૂરક ચારા તરીકે ઓળખે છે. પરંતુ ઘણા એવા નિંદામણો છે
કે જે ઝેરી છે, જેમ કે એમ્બ્રોસિયા ટ્રિફિડા, સાયનોગ્લોસમ ઓફિસનાલિસિસ, સેન્કર ટ્યુબ્યુલોઇડ્સ અને પાર્થેનિયમ જેવા નિંદામણો જે છે, જે વનસ્પતિની અંદર એક પ્રકારનું ઝેરી તત્વ રહેલું હોય છે કે જે વારંવાર આપણે એના કોન્ટેક્ટમાં આવવાથી આપણને શ્વાસ કે ચામડીના રોગો થાય છે. તેમજ જો પશુઓની વાત કરીએ તો જ્યારે પશુઓ ચરાણ એરિયામાં જતા હોય છે તો એવી વનસ્પતિ જ એના ખાવાની અંદર આવવાથી ઘણીવાર એને આફરો અથવા તો મૃત્યુ પણ થઈ શકે છે. તેમજ જલીય નિંદામણો જેવા કે હાઇડ્રીલા અને સાલ્વિનિયા જેવા નિંદામણો કે જે જલીય વિસ્તારની અંદર થતા હોય છે, આવા નિંદામણોને કારણે ખેડૂત મિત્રો જે મત્સ્ય પાલન કરતા હોય છે એમને પણ નુકસાન થતું હોય છે. તો નિંદામણો દ્વારા જે છે એ ખેતી સાથે સાથે માનવીય સ્વાસ્થ્ય અને પર્યાવરણ પણ ઉપર પણ એની ખૂબ જ ગંભીર અસરો પહોંચતી હોય છે. જી ચૌધરી સાહેબ, પ્રશ્નો તો ઘણા બધા છે. વિવિધ પાકોની અંદર આપણે સંકલિત નિંદણ નિયંત્રણ કેવી રીતે કરવું એ પણ ઘણી બધી ચર્ચાઓ છે. તેમ છતાં સમયની મર્યાદાને કારણે આપણે અટકવું પડશે. તો કાર્યક્રમના અંતમાં આ વિષયને લગતો આપણા ખેડૂત મિત્રોને શું સંદેશ આપશો? ખેડૂત મિત્રો, હું તમને એટલું જ કહીશ કે નિંદામણને નિયંત્રણ કરવું હશે તો તમારે અવરોધક જે ઉપાયની જે આપણે વાત કરી, શરૂઆતથી જ આપણા ખેતરની અંદર નિંદામણ ના આવે એના માટે આપણે ખૂબ જ કાળજી લેવી પડશે. એના માટે સૌથી પહેલાં જ્યારે પણ તમે બિયારણની પસંદગી કરો તો એ નિંદણ મુક્ત હોવું જોઈએ. ત્યારબાદ આપણા ખેતરની અંદર નિંદામણ આવી ગયું ત્યારબાદ જો નિંદણને નિયંત્રણ કરવું હોય તો કયા પાકની અંદર કયા નિંદામણ નાશક દવાની ભલામણ છે એની આપણને માહિતી હોવી જોઈએ. જ્યારે પણ તમે પ્રી ઇમર્જન્સ દવાનો ઉપયોગ કરો છો વાવણી બાદ 2 થી 3 દિવસે, ત્યારે હંમેશા જે છે એ તમારી નોઝલ જે છે એ ફ્લેટ ફેન નોઝલ વાપરવી અને દવાનો છંટકાવ જે છે એ સાંજના સમયે કરવો અને પાછા પગે કરવો. પોસ્ટ ઇમરજન્સ દવા જ્યારે પણ તમે આપો છો ત્યારે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ ના હોવું જોઈએ, એ સમયે જ દવા તમારે આપવી જોઈએ. તો મિત્રો, આમ તો નિંદામણ માટેના જે તમને આ વાત કરી એમાંથી તમે અવરોધક ઉપાયો અને પ્રતિરોધક ઉપાયોને જો તમે તમારા ખેતીની અંદર અપનાવશો તો ખરેખર ખૂબ જ અસરકારક રીતે તમે નિંદણનું નિયંત્રણ કરી અને વધુ ઉત્પાદન મેળવી શકશો. ખૂબ જ સરસ ડૉક્ટર એમ.પી. ચૌધરી સાહેબ, આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોને ચોમાસુ પાકોમાં સંકલિત નિંદણ નિયંત્રણ વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપ્યું. એ માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, આજે આપણે ચોમાસુ પાકોમાં સંકલિત નિંદણ નિયંત્રણ શું છે, તેની વિવિધ પદ્ધતિઓ કઈ છે, તે અપનાવતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા, એ તમામ માહિતીને માર્ગદર્શન મેળવ્યું છે. અમને આશા છે તમામ માહિતીનો ઉપયોગ કરી આપ વધુ સમજદારીપૂર્વક સંકલિત નિંદણ નિયંત્રણ કરી અને આપના કૃષિ વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરશો. અત્યારે સમય થયો છે રજા લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો, સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.